સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જઈશું. આપણે લોક ચાલુ કરી દીધો છે અને અત્યારે છીએ આપણે રાણી પાસે. રાણી જો અહીંયા ખેદન મેદન કરી એ બધું નીણ ચારે કર ઉડાડી છે. એ આગળ સાફ સૂફ કરવાનું કરી ખમે આગળ રસકો નાખી દઈએ પછી ધમારી કાઢવી નાખીએ. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો ને જોવો આ બધું. બીડી પણ બીડી પાઈ દે પછી મને મજા આવે. શરૂ છે બંધ કરી દો. ફાઇનલી આજે લોગના બીજો દિવસ છે. કાલે ઘોડીને તમારી કારવીને બાંધી દીધી હતી ને એ તમે જોયું ને અત્યારે લોગ બસ સીધી માથા વૈયા. એટલે અત્યારે આરોટો ખવડાવવા આપણે લાવ્યા એટલે તમને બતાવું કન્ટિન્યુ. જો આરોટો ખાઈ લે આપણે. અહીંયા એટલામાં જ જગ્યા હોય હતી. આમાં બધે તો બધું પાણકા ને એવું આવી ગયું. હવે એટલામાં જરી ગમતી ધૂળવાળી જગ્યા રહીશ. અહીંયા ખાઈ લે આગળ. બસ ન્યા ઠેઠ નહીં ખડમાં મોઢું નાખે છે.
ફાઇનલી રાણીને હવે ઘડીક વાર પવનમાં બાંધી દીધી છે અહીંયા, અને રસકો નાખી દીધો અત્યારે. મકાઈ ઓલો બાજરો લાવ્યા છે ઈ. મકાઈમાં આવે ને બાજરો એ પણ આગળ મોડેકથી નાખી દેવું પહેલાં, અત્યારે આ દઈ દઈ. અને ઘોડીના 22-23 દી છે ને હજી ઠાણમાં નથી આવી, એટલે લગભગ તો માની જ ગઈ છે. તોય આપણે 3 મહિના પછી ચેક કરાવશું. એટલે ચાલો કન્ટિન્યુ જો. આજે 23-24 દી થયા છે હજી, એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો અને જોવો આજનો લોક. ફાઇનલી અત્યારે રાણીને ફેરવી લીધી છે ને પડી ગઈ છે રાત, ને જોગણ બોગણ મેકી દીધું ને ઠાણિયું બાણિયું કરી નાખ્યું સાફ. આ એક લાઈટ પડી છે અને નીણે હેઠી નાખી દીધી જોવો, અને રોગણ મેકી દીધું બાજરો. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જઈને કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક આવા નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો.